નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ. મિત્રો, નવા વર્ષની પહેલી એકાદશી આવી રહી છે. શ્રી હરિને આ વસ્તુઓનો ભોગ ધરાવો. તમારા ઘરમાં સદાય સુખ અને શાંતિ બની રહેશે. પુત્રદા એકાદશી 2025 પોષ શુક્લ પક્ષની એકાદશીને પોષ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે પુત્રદા એકાદશી 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે એ લોકો માટે ખાસ મહત્વપૂર્ણ છે જેઓ સંતાન સુખ પ્રાપ્તિ માટે સંકલ્પ લે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ પૂજા અને એમને ભોગ અર્પિત કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લોકો ભગવાનને અલગ અલગ પ્રકારનો ભોગ અર્પિત કરે છે. તો ચાલો જાણીએ આજના વિડીયોમાં પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુને કઈ વસ્તુ અર્પિત કરવી જોઈએ. તો સૌથી પહેલા ફળોનો ભોગ. પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તાજા ફળ અર્પણ કરવું ખૂબ જ શુભ છે. ફળો જીવનના વિવિધ પાસાઓમાં શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યારે ભગવાનને વિવિધ પ્રકારના ફળ અર્પણ કરવામાં આવે છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં સારી તકો અને સફળતાની પ્રાપ્તિ તરફ દોરી જાય છે. ફળ અર્પણ કરવાથી ભાગ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, જેનાથી જીવનમાં ખુશીઓ આવે છે. ડ્રાયફ્રૂટ્સનો ભોગ. ભગવાન વિષ્ણુને ડ્રાયફ્રૂટ્સ અર્પણ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામ, કાજુ, પિસ્તા અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ ભગવાનને અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ડ્રાયફ્રૂટ્સ અર્પણ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે અને ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. આ સિવાય આ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પંજરીનો ભોગ. પોષ પુત્રદા એકાદશી પર પંજરી ચડાવવી પણ વિશેષ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પંજરી અર્પણ કરવાથી ઘરમાં પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહે છે. તે ખાસ કરીને ઘરેલું પરેશાનીઓને દૂર કરવામાં અને સંબંધોમાં સુમેળ જાળવવામાં મદદ કરે છે. પંજરી ચડાવવાથી પરિવારમાં પ્રેમ અને સદભાવ વધે છે અને દરેકમાં સામૂહિક સંવાદિતાની લાગણી મજબૂત બને છે. જય શ્રી હરિ.